વશિષ્ઠજી તો બ્રહ્માજીના પુત્ર કહેવાય છે અને તેમનું નામ મૈત્ર વરુણ છે. વશિષ્ઠજીનું સાચું નામ છે મૈત્ર વરુણ. વ્યાસજી કહે છે કે હે રાજન, વશિષ્ઠ બ્રહ્માજીના સંતાન હોવા છતાં રાજા નિમિનો જેના ઉપર શ્રાપ લાગેલો છે, તે તપસ્વી મુનિ આ શરીરને છોડીને પુનર્જન્મ લેવા માટે મૈત્ર વરુણની ત્યાં આગળ પ્રગટ થયા છે. અને વશિષ્ઠ એ જ મૈત્ર વરુણના નામે પ્રસિદ્ધ થયા. રાજા જનમેજય કહે છે કે બ્રહ્માજીના પુત્ર વશિષ્ઠ મૈત્ર વરુણ અત્યંત ધાર્મિક હતા, ધર્મવાન હતા. છતાં પણ નિમિ રાજાએ તેમને શ્રાપ શા માટે આપ્યો છે? ત્યારે જન્મેજયનો સવાલ સાંભળી વેદવ્યાસજી પ્રશ્ન કરે છે. ઉત્પન્ન થયેલ નિમિ રાજા અને એ જ નિમિ, એમાં જ થયા સત્યવાદી હરિશ્ચંદ્ર, એમાં જ થયા રઘુ રાજા અને એમાં જ થયા દશરથ રાજા અને એમાં થયા ભગવાન રામચંદ્ર. ઈક્ષ્વાકુ જ વંશ છે. તો ઈક્ષ્વાકુ વંશના કુળમાં ઉત્પન્ન થયેલ નિમિ રાજા પ્રજાપ્રેમી હતા, સત્યવાદી હતા. ગૌતમ મુનિના આશ્રમ પાસે જયંતપુર નામના નગરમાં તે રહેતા હતા અને તેના મનમાં દક્ષિણા વાળો એક લાંબો સમય ચાલનાર મહાત્માઓને કહેવા છતાં પણ સામગ્રીઓ તૈયાર કરી. યજ્ઞમાં બધી સામગ્રીઓ જોઈએ અને આચાર્ય પદ ઉપર એમને બિરાજમાન કર્યા છે. વશિષ્ઠજી તેમને કહે છે કે હે રાજન, તમારી પહેલા ઇન્દ્રદેવે પણ આ પરાશક્તિ યજ્ઞ માટે મને આમંત્રણ આપ્યું હતું, પણ ઇન્દ્રનો યજ્ઞ પૂરી કરીને આ બધી જ સામગ્રીઓ સુરક્ષિત સાથે બીજા મુનિ સ્ત્રીઓને અર્પણ કરી. જો એ ફરી એ યજ્ઞ માટે જ ન વપરાય, એ ધર્મ કાર્ય માટે જ ન વપરાય, તો મહાપાપ, મહાપાતક, મહાદોષ કરીને નિમિ રાજાનો યજ્ઞ જોવા માટે એક ગુરુ છોડીને બીજાને ગુરુ બનાવે તો પ્રથમ ગુરુનું અપમાન થયું કહેવાય. અને બધા એટલે નિમિ રાજાને ત્યાં સાતમી પેઢીએ ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા છે. જ્ઞાન બીજા શરીરમાં પણ એવું કીધું છે. નિમિ રાજાને તે જ વખતે જો યજ્ઞ પૂરો થઈ ગયો હોત તો એ જ સમયે ભગવાન રામચંદ્ર અવતાર લઈને નિમિ રાજાના ખોળે આવ્યા. પવિત્ર અને અપવિત્રતા ચાલી રહી છે. એ મનના વિચારો આપણે લખી લઈએ અને પછી એ સારા છે કે ખોટા છે, પવિત્ર છે કે અપવિત્ર છે, એનો નિર્ણય કરીને પછી એ વિચારનું અમલીકરણ કરીએ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી પૃથ્વી ઉપર પાછા ફર્યા ત્યારે વર્ષા ઋતુનું આગમન થયું અને રાજાના મનોહર નગરમાં વર્ષા ઋતુઓ જ્યારે પ્રગટ થઈ ત્યારે એ વરસાદના સમયમાં હાથમાં વીણા લઈને મધુર સ્વરમાં સામવેદનું ગાન કરતો રાજકુમારી દમયંતી એ નારદ મુનિ તરફ આકર્ષિત થઈ છે. આવી સ્થિતિ તરફ મારું મન પણ, નારદ મુનિ કહે છે કે દમયંતી તરફ આકર્ષિત થયું છે. એટલે રાજકુમારીના સેવા કાર્યમાં અને પદાર્થમાં જે ભેદભાવ થયા હતા તારી બેન લીલે બોલવા નહીં ગૌ રે, તારી નાવડી બોલવા નહીં ગૌ જાડે જાડે એમ તોરા એમ તોરા
તે રાણી હરણ હર્યા ચારને મેં તો વંદના રે મોરલા મારી યારે મેં તો વંદના રે મોરલા મારિયા થોડા દે એમ તે સાર તે તેરી રે એમ દાડે જો તે તેરી બાપ હરણ હાણ્યા લખ ચાર તોડે રાણી હરણ હાણ્યા લખ ચાર લે વનનાથે મોરલા મારિયા મેં તો વનનાથે મોરલા મારિયા વંદન સીતારામજી પુરાણ બ્રહ્મા રાઘવ રામજી પુરાણ બ્રહ્મા સીતારામજી પુરાણ બ્રહ્મા શ્રી રામચંદ્ર કૃપા